કેલ્શિયમથી ભરપૂર છે. તો આજે આપણે એનાથી બનાવીશું. તો એના માટે મેં મખાણા લીધા છે, ઘી લીધું છે, કાજુ, બદામ, પિસ્તા, ચારોલી, સાકર અને કેસર, ઇલાયચી. અને એના માટે આપણે 1/2 લીટર જેટલું મેં દૂધ લીધું છે. મખાણા જે પ્રમાણે આપણે જોઈએ ક્વોન્ટિટીમાં નાખી શકીએ, જેટલી આપણે જોતી હોય એ પ્રમાણે આપણે કરી શકીએ. તો પહેલા આપણે મખાણાને રોસ્ટ કરશું. આ રીતે આપણે મખાણા ઘી વગર જ શેકવાના છે. મખાણા છે રોસ્ટ થઈ ગયા છે અને આપણે જો તમે જોઈ શકો છો ભૂકો થઈ જાય છે. જે આપણે 1 મિનિટ જેટલું કરી લઈશું અને બીજી બાજુ આપણે દૂધ ઉકળવા મૂકી દઈશું. એને હું પ્લેટમાં ઠંડા કરી દઉં છું. કારણ કે અડધા આપણે પીસી નાખ્યું અને અડધો એમ જ. એમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલું મેં ઘી લીધું છે. ઘી મેલ્ટ થાય એટલે એમાં આપણે કાજુ અને બદામ ઉતરી લઈશું. સ્લો ગેસ ઉપર જ છે. આમાં ઘી નથી નાખવાનું અને બાજુમાં આપણે દૂધ પણ ચલાવતા રહીશું. આપણે સુકરાઈ ગયા છે કાજુ બદામ. હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું. દૂધ આપણું સરસ ઉકળી ગયું છે. હવે એમાં આપણે 4 ટેબલસ્પૂન જેટલી સાકર નાખીશું. આમાં આપણે મિશ્રી પણ નાખી શકીએ છીએ. અને બીજા આપણે મખાણા આખા નાખીશું અને બીજાનો પાવડર કરી લઈશું. અને સાકર એકદમ મિક્સ થઈ ગયા છે. હવે એમાં આપણે આખા મખાણા નાખી દઈશું. આખા મખાણાને આપણે આ રીતે ચલાવતા રહીશું. પછી મેં એનો આ રીતે પાવડર બનાવી દીધો છે. કરકરો પાવડર છે એ આપણે નાખીશું. મખાણાને આપણે પેલા દૂધમાં થોડી વાર ચડવા દઈએ. હવે આપણા મખાણા સરસ અને ચડી ગયા છે. તો હવે એમાં આપણે મખાણાનો પાવડર નાખીશું. 1 વાટકી જેટલો મેં પાવડર લીધો છે અને ધીમે ધીમે આપણે નાખતા જશું. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. આની આપણે બરફી પણ બનાવી શકીએ છીએ. મખાનાના લડ્ડુ પણ બને છે. આ રીતે આપણે પાવડર મિક્સ કરતા જશું. અને થોડી વાર આપણે ચડવા દઈશું દૂધમાં. પછી એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખીશું. એક રસ થઈ જશે હમણાં એટલે ઘાટી સરસ થઈ જશે. હવે આપણી ખીર સરસ તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. ઘીમાં સોતરેલા છે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે ચા
આને આપણે ઉકળવા દેશું. લાસ્ટમાં આપણે ઇલાયચી પાવડર ભૂલી ગઈ હતી એટલે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણી ખીર તૈયાર. આ ખીર ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે, એટલે આપણે આને બનાવીને ખાઈ શકીએ. તો તમે પણ ટ્રાય કરજો અને મને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે, અને મારો વિડીયો વધુ ને વધુ શેર કરજો. તો તૈયાર છે આપણી ફરાળી મખાના ખીર. હવે મેં ઉપરથી ડ્રાયફ્રૂટ અને તુલસી પત્ર પધરાવી દીધું છે, એટલે આપણે ઓપનને ઉગાડી શકીએ. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો વધુ ને વધુ શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.